ગરમીની સિઝનમાં હાલ આઈસ ડીશ અને બરફ ગોળાનું વેચાણ વધી રહ્યું છે, તો સુરતના તમામ વિસ્તારોમાં આઈસ ડીશની દુકાનો શરૂ થઈ છે। ત્યારે કેટલાક વિક્રેતાઓ દ્વારા ઉતરતી ગુણવત્તાની ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરાતા હોવાનું મનપા દ્વારા તપાસ હાથ ધરાઈ છે, જેમાં અલગ અલગ વિસ્તારોમાંથી 16 આઈસ ડીશ વિક્રેતાઓને ત્યાંથી મનપાએ 23 જેટલા સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા, જે પૈકી 3 વિક્રેતાઓના સેમ્પલ ફેલ થયા છે। આઈસ ડીશ, આઈસ કોલા, ઠંડા પીણા વગેરેનું ખૂબ જ પ્રમાણમાં લોકો ખાતા હોય છે। તો ફૂડ વિભાગની અલગ અલગ ટીમો બનાવી દરેક ઝોન વિસ્તારમાં નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવે। તેમાં કુલ 23 લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારું મોકલાવી આપવામાં આવે। આ કુલ 23 નમૂનાઓ પૈકી કુલ 3 નમૂનાઓ એ ક્રીમ અને સિરપના જે ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા।